કલ્પના ન કરો, હું તમારા વાંજા મેળા જરૂર માંગીશ. બહુ સારું. એ આજે મારો ડાલનો પેલો પુષ્પ આપો. એ આજે અમારો ડાળીના પેલા પુષ્પ આપો. દેવાયને કરો નવો નવો માસ, અમારા ડાલનો પેલો પુષ્પ આપો. એ સેવાયની કરો નવો નવો માસ, અમારા એ ડાળીના પેલા પુષ્પ આપો. અરે હા મકરાલ, આ અમારા ડાલીનું જે તમને વહેલું પુષ્પ આપ્યું છે તેને નાનો માસ સુધી સેવા કરજો. મારાથી મોટા પંકે બળદેવ તે તમારા ઘરે અવતાર ધારણ કરશે અને આપના વાંજા મેળા ભાંગશે. અરે આ પ્રભુ, આપને અમર ડાલીને એક પુષ્પ આપ્યું છે. પુત્ર નતો તો મારો સ્વાદ છે. હા પ્રભુ, મારા પોકરણગઢની રાજની બાજુમાં એક જંગલ છે. તે જંગલમાં ભેરબા નામનો રાક્ષસ રહે છે. તે ઢોર કે ડાકર મનુષ્ય કે પક્ષી કાંઈ લેવા દેતો નથી પ્રભુ. તો આપ જેવા પુત્રની જરૂર છે પ્રભુ, આપ જેવા પુત્રની જરૂર છે. અરે મકરાલ, તમે શું મારી માંગણી કરી રહ્યા છો? અરે હા પ્રભુ, હું તમારી જ માંગણી કરી રહ્યો છું. અરે હા મકરાલ, હું પોકરણગઢની અંદર અવતાર ધારણ કરું એની મારી કોઈ ના નથી, પણ તમારે મારી સાથે દ્વારકાની અંદર વસને બનાવવું પડે. અરે હા પ્રભુ, તમે જો મારા ઘેરે અવતાર ધારણ કરતા હોય ને તો હું તમને કોલ આપું છું. અરે હા મકરાલ, તો તમે સાંભળો. જ્યારે હું સમાધિ લઉં ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ આવે ને તો એને મારી સમાધિનો પડદો ખોલવા દેતા નહીં. નહીતર ઉમરાપળની અંદર કૃષ્ણ પરમાત્મા કોઈ દી અવતાર ધારણ નહીં કરે. અરે હા મકરાલ, આજ હું કહું અને તમે સાંભળો. યાદે ભગતોની સામે ભગવાન હારી રે ગયો. યાદે ભગતોની સામે ભગવાન હારી રે ગયા. હે તમને માયા દોડરાય ભગતોની સામે ભગવાન હારી રે ગયો. હે તમને મેળા દોડરાય ભગતોની સામે ભગવાન હારી રે ગયા. યાદે અમારો ડાલીના બીજા પુષ્પ આપો. યાદે અમારો ડાળીના બીજા પુષ્પ પુષ્પને કારણે બદરાય અમારા ડાલીના બીજા પુષ્પ આપો. એ દેવાયની કરો નવો નવો માસ, અમારો એ ડાળીના બીજા પુષ્પ આપો. અરે આ મકરાલ, આ તમને જે બીજું અમર ડાળીનું પુષ્પ આપ્યું છે તેને તમે 9 માસ સુધી સેવા કરજો. હું પોતે આપના ઘરે 5 વર્ષનું બાળક બનીને આવીશ અને બધી આપને મનોકામના પૂર્ણ કરીશ. જય હો દ્વારકાનાથની જય હો. અરે હા પ્રભુ, આપને અમર ડાલીના 2 પુષ્પ આપ્યા છે. એમાંના જે પહેલા પુત્રનો જન્મ થાય એનું નામ અમારે શું રાખવું પ્રભુ? સેવા રાખજો, રાખજો. શ્રી રામદેવ કેના નામ રે. સેવા માંગવા મેના રે રૈના માંગદેવ રે. સેવા માંગ્યા એ મેના રે તમારા માંગજો રે. અરે આ મકરાલ, આજે અમર ડાલીના બીજા પુષ્પ આવ્યા છે તેનું નામ તમે વિરમદેવજી રાખજો. અરે હા પ્રભુ, આપને અમર ડાલીના બીજા પુષ્પ આપ્યા છે એનું નામ એમાં તમે પોતે જ પધારવાના છો તો એનું નામ અમારે શું રાખવું પ્રભુ? એવા રાખજો, રાખજો. એવા રાખજો, રાખજો. રામદેવજી નામ રે.
દ્વારકાધીશની જય હો. અરે હા પ્રભુ, આપ અમારા ઘરે પધારજો. હે વિસાવ જગોને એક સજને સાલ સાલરે એવી ભાદરવાદ સમ કેરી ના પડ્યો જી. અરે હા પ્રભુ, તમે અમારા ઘરે કઈ તિથિએ પધારજો. એવી દીદી આપો એવી દીદી આપો ક્યારે તો ગુરુવાર ભાદરવા કેરી દશે અમે તમારે ત્યાં જરૂર આવી પહોંચશું. અરે હા પ્રભુ, સાલ અને તિથિ તો બરોબર છે, પણ તમે અમારે ઘરે કઈ નિશાનીએ પધારજો. એવા કુમકુમ નારે પગલા પડે જોગા એવા કુમકુમ નારે પગલા પડે જોગા એને જાણીએ અમે આવજો રંગમેલની અંદર તારે 5 કુમકુમના પગલા પડે તારે માનજો કે જરૂર હું આવી શક્યો છું. અરે હા પ્રભુ, તમે અમારે ત્યાં કયા પંચે પધારજો. રંગમેલની અંદર જ્યારે ગૌરી ગાયોના દૂધ ઉકળતા હોય અને એ આવી ઉતારો ને ત્યારે માનજો કે પ્રભુ જરૂર આવી પહોંચાશે. અરે હા પ્રભુ, આપ તો અવતારી પુરુષ કહેવાઓ. આમ જવાના ઘેરે આવતા ધન કરો, એનો અમને વિશ્વાસ કઈ રીતે બેસે? માટે મને એક કોલ આપો પ્રભુ. એ આજે તમે પિતાને પુત્ર ઉરે તમારો. આજે તમે પિતાને પુત્ર ઉરે તમારો. તમને અમે રણ છોડતા પિતાને હે ભારત અમે તમારા. માગી શકો છો. અરે હા પ્રભુ, તમારી રાસલીલા શેરીએ શેરીએ અને ગામડે ગામડે વખણાય છે.
તો મારે એ રાસલીલાના દર્શન કરવાની આમ છે તો એ મારી પૂરી કરો પ્રભુ. અરે બહુ સારો ભક્તરાજ, એ આમ પણ હું તમારી જરૂર પૂરી કરીશ. અરે ગરુડજી, યમુના કિનારે જાઓ, અત્યારે 1600 ગોપીઓને લાવી અને મારા ભક્તોને રાસ લીલા બતાવો.